શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ખાસ લેખ. ધોરાજીના સુપેડી ખાતે મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણ. જગત મંદિર સાથે 3 સામ્યતાઓને કારણે મિની દ્વારકા તરીકે ઓળખાતું મુરલી મનોહર મંદિર. મંદિરના બાંધકામમાં નાગર અને રાજસ્થાની શૈલીના સ્થાપત્યની ઝલક. બંને સમય ચાલતું અન્ન ક્ષેત્ર. ગુજરાત સરકારના પુરાતત્વ ખાતા હેઠળ મંદિરના સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી કરાઈ રહી છે. આલેખન માર્ગી મહેતા, રાજલક્કડ, રાજકોટ, તારીખ 14 ઓગસ્ટ. મુરલી મનોહર મોહન મુરારી હર એક રૂપ में तेरी લીલા ન્યારી. આ પંક્તિ શ્રી કૃષ્ણના અદ્ભુત સ્વરૂપોનું વર્ણન કરે છે. તેમના જીવનની દરેક લીલા અનોખી અને મનોરમ છે. માખણ ચોરી હોય, રાસલીલા હોય કે હોળી ખેલ હોય, દરેક લીલા વખતે શ્રી કૃષ્ણ પાસે બંસરી અવશ્ય હોય. વેણુ નાદ કરતા બંસીધર શ્રી કૃષ્ણનું સુંદર સ્વરૂપ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર બિરાજમાન છે. મુરલી મનોહર મંદિરમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર હજારો વર્ષોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. વર્ષ 1956માં સૌરાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત મુરલી મનોહર મંદિરને રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાત સરકારના પુરાતત્વ ખાતા હેઠળ આ મંદિરનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરની કોતરણી, બાંધકામ અને ગુંબજમાં નાગર અને રાજસ્થાની શૈલીના જૂના સ્થાપત્યની ઝલક જોવા મળે છે. આ મંદિરની દિવાલો પર કોતરેલી શિલ્પકૃતિઓ કલાકારોની અદ્ભુત કારીગરીનો પુરાવો આપે છે. આ મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય 3 સ્વરૂપો બિરાજમાન છે. લલિત ત્રિભંગી મુદ્રામાં મુરલી મનોહર એટલે કે શ્રી કૃષ્ણ બિરાજે છે, તેમજ લક્ષ્મીજી સંગે શ્રી વિષ્ણુ બિરાજી રહ્યા છે. અહીં બાળ ગોપાળના પણ દર્શન કરી શકાય છે. નિજ મંદિરમાં શ્રી વિષ્ણુના વાહન ગરુડ દેવ પણ બિરાજમાન છે. આ મંદિરમાં હરિ અને હર એટલે શ્રી વિષ્ણુ અને શિવજી બંને બિરાજમાન છે. અહીં મુખ્ય મંદિર ઉપરાંત રામ દરબાર, શીતળા માતા સહિત કુલ 9 દેવસ્થાનો છે. આ મંદિરની બાજુમાં ઉતાવળી નદી વહે છે અને તેની સાથે ધારુડી અને ઝાંઝમેરી નદીનો નયનરમ્ય ત્રિવેણી સંગમ છે. મુરલી મનોહર મંદિરના પૂજારી શ્રી બાલાબાપુ કહે છે કે મુરલી મનોહર ટ્રસ્ટ સુપેડી દ્વારા રાજ્ય સરકારના સહયોગ અને ગુરુગાદી પરંપરાથી આ મંદિરનું સંચાલન થાય છે. અહીં સ્વયં ભગવાન મુરલી મનોહર વાંગમય સ્વરૂપમાં બિરાજે છે. પૃષ્ઠી માર્ગની પ્રણાલી પ્રમાણે મંગળાથી લઈને શયન સુધી પ્રભુના 8 સમાના દર્શન થાય છે. આ મંદિરમાં બંને સમયે ચાલતા અન્ન ક્ષેત્રમાં દરરોજ અંદાજે 200 થી 300 દર્શનાર્થીઓ પ્રસાદ લે છે. આ મંદિર પર દર પૂનમે 10 ધ્વજા ચડાવવામાં આવે છે અને સત્યનારાયણની કથા પણ થાય છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વે 56 ભોગ, રાજભોગ, ધ્વજારોહણ, રાત્રિ મહાઆરતી, નંદોત્સવ સહિત 11 મનોરથ ઉજવાય છે. આ દિવસે 3000 જેટલા ભાવિકો ફરાળ લે છે. પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ત્યારે રાજ્ય સરકાર પ્રવાસના સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસના લીધે ધોરડોના રણોત્સવથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અનેક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે પૈકી એક મુરલી મનોહર મંદિર પણ છે. જ્યારે જન્માષ્ટમી નિમિત્તે ઐતિહાસિક અને પૌરાણિક મંદિરની મુલાકાત લેવા જેવી ખરી છે. મુરલી મનોહર મંદિર મિની દ્વારકા. મુરલી મનોહર મંદિર અને જગત મંદિર વચ્ચે 3 સામ્યતા છે, તેથી આ મંદિરને મિની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. પહેલી સમાનતા છે કે દેવભૂમિ દ્વારકા મંદિરમાં જેમ 52 પગથિયા ઉતરીને ગોમતી નદીના ઘાટે જવાય છે, તેમ અહીં પણ ઉતાવળી નદીના કિનારે પણ 52 દાદરા છે. બીજી સમાનતા એ છે કે જગત મંદિર દ્વારકાની જેમ આ મંદિર પણ નિત્ય પર 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે, જે ભક્તોની આસ્થાનું પ્રતીક છે. જ્યારે ત્રીજી સમાનતા એ છે કે સામાન્ય રીતે પૂર્વ દિશામાં મંદિરના દ્વાર હોય છે, પરંતુ અહીં દ્વારકા મંદિર, ડાકોર મંદિર અને સુપેડી મંદિરના દ્વાર અને ઠાકોરજીના સ્વરૂપમાં મુખારવિંદ એક જ દિશા એટલે કે પશ્ચિમ દિશામાં છે. રિપોર્ટર રાજુ ચૌહાણ.